નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રધાનમંત્રી ઈ બસ સેવા શરૂ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં 6 રૂટ પર સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે। સિટી બસ સેવાના પ્રારંભ પહેલા આજે શહેરના ગંગાજળિયા તળાવમાંથી રિક્ષાઓના દબાણ દૂર કરવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ટીમ દ્વારા ગંગાજળિયા તળાવમાંથી ઈ બસ સેવાનું સંચાલન થઈ શકે તે માટે રિક્ષા સહિતના અડચણરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા। દબાણ હટાવ ટીમ દ્વારા નડતરરૂપ રિક્ષાઓને લોક મારીને રૂ10,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીના પગલે રિક્ષા ચાલકો ટોળે વળ્યા હતા। અધિકારીઓએ તમામ રિક્ષા ચાલકો તેમજ લારીઓવાળાને દબાણ ન કરવા સૂચના આપી હતી।